વિરાજ છે અને હું છું હાલું તો તું તો દોસ્તો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં ચેલેન્જ છે ત્યાં 7મો દિવસ 30 જૂન ચેલેન્જ છે 7મો દિવસ છે તો આજ આપણે જવાના છીએ ગઢડિયા મારા ભાઈના એના ઘરે મારી બેનને ત્યાં માતાજી માંડવો છે તો આજે આપણે જવાનું છે ત્યાં કણે તો આપણે નીકળશું ત્યાં 10 વાગે 3ની બસ છે નહીં 10 વાગે બસ આવે છે તો 10 વાગે જઈશું હું વિશુ અને સીનો મારા કાકાનો છોકરો ત્યાં જઈશું પછી ત્યાં પણ આપણા બધા ઘરને ભેગા છે મારા કાકા મારા મામા બધા ભેગા થઈ જશે મારા દોસ્તાર બધા અહીંથી મારા બધા દોસ્તાર હિતો સચિન વિશાલ એ બધા પકડો બધા આવે જ છે તો અત્યારે આપણે સીનો ગયો છે નાવા સીનું નહીં નાખે પછી વિશુ નહીં નાખે પછી હું નહીં નાખું પછી તૈયાર થાય બસમાંથી નીકળી જઈશું ગઢડિયા તો દોસ્તો અત્યારે વિશુ સીનો બે નાઈને તૈયાર થઈ ગયા તો આપણે જાવી નાવા દુકાને તો દોસ્તો અત્યારે આપણે નાઈ બેન થઈ ગયા તૈયાર તો અત્યારે હવે આપણે ખાઈ લેવી કેરી નાઈ બેન ખાઈ કેરી તો ખાઈ પીને જાવી બસ સ્ટેન્ડે બસ આવશે રાજકોટ લઈ ગઈ રાજકોટ થી પછી રાજકોટની આવશે રાજકોટ ને પછી સરદાર થી પછી રિસ્કામાં જવાનું છે ગઢડિયા તો દોસ્તો અત્યારે આપણે જાવી બસ સ્ટેન્ડે સચિન આવે છે મીકવા ગાડી લઈને આપણી ગાડી અને સચિન આવે છે અને સીનો જાય છે ત્યાંથી સીધો એના ઘરે કંધેવાડિયા તો દોસ્તો જો અત્યારે આપણે સચિન આવે છે મીકવા બસ સ્ટેન્ડે आइए आपका इंतजार है हाँ हाली જાય છે તો આપણી BMW S1000 RR લઈને જઈશું બસ સ્ટેન્ડે તો એટલે પેટ્રોલ છે ને પછી તારે પેટ્રોલના પૈસા નાખવાનું પડે બે હે સીના જલ્દી બે સચિન આગળ કે આગળ ખાઈ સચિન ડ્રાઈવર જાય છે તો અમે બંધ કરજો હા કિંગ કે ભાગતા હોય ભાગ પેલે કીધું તો ચલો તો દોસ્તો અત્યારે સચિન જાય છે ઘરે અમને મૂકી દીધા બસ સ્ટેન્ડ આવી ગયા તો અમે બસ સ્ટેન્ડ આવી ગયા ને તો જાય છે ઘરે હાજાર હોય તો દોસ્તો સચિન ગયો ઘરે કિંકર આને જવું છે જાવ અહીંયા કઈ પૂછતા હું રાજકોટ જાય છે કે નહીં જા તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટ બસ સ્ટેન્ડે હવે અહીંયા રાજકોટની બસ આવે પછી જઈશું સરદાર તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા સરદાર બસ સ્ટેન્ડે અને રવિભાઈને એને ફોન કર્યો તો એ કહેતા કે હમણાં આવે લેવા તો આપણે આમ આગળ જાવી ઊભા રહી તો એ હમણાં આવે તો દોસ્તો અત્યારે આપણે પૂગી ગયા ગઢડિયા અત્યારે જવી સીધે મઢે મારી બેનને નંબર છે ને થઈ રહ્યા એમનો અત્યારે જો વાંકડા મળશે જો દેખાય બધું ને એ બાટ છે અને અત્યારે આપણે જાવી છીએ ત્યાં કણે હાલીને તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા ગઢડિયા મઢે માંડવા નાખ્યા છે બધા તો ત્યાં જવી ત્યાં કણે તો અત્યારે આપણે આવી ગયા છે અહીંયા મઢે અને આ મારા મામાનો છોકરો તને લેવો જ છે લેવાય કે નહીં સીન બરોબર છે તો આ મારો ભાઈબંધ છે અને આ મારા મામાનો છોકરો છે યુટ્યુબર દીદી હોય તો તારો બનાવો જ છે આજ વિડીયો ફોન લે ટીપી નાખ દોસ્તો અત્યારે આપણે જ આવી છીએ રવિભાઈ એના ઘરે એમની રિસ્કા લઈ
હાલવું નથી ખાતી. થઈ ગયા બંધ થઈ ગયા. ટપ્પુ જોશે ધંધા ક્યારે આવી કોની યારે હાલો આમ ટપી જાવ સીધા આવું એટલે ખુલતું નથી હવે દોસ્તો. આ ગાડીનું એક દરવાજા ખુલતા નથી બેવું કેમ આ ખુલે છે હા ખુલી ગયો હા છોકરી તો દોસ્તો અત્યારે આપણે જ આવી છીએ હળદર તો દોસ્તો અત્યારે આવી ગયો છે કલાકાર અને બધા અહીંયા કણે આવી ગયા બધા ભેગા થઈ ગયા છે તો અત્યારે આપણે આવી ગયા બદામ શેક પીવા. જો વિરાજે આજ પૈસા બગાડ્યા છે 100 રૂપિયા. તો રાકેશ છે વિરાજ છે અને હું છું હાલવું તો પીવા. તો દોસ્તો જો અત્યારે અહીંયા આપણા ઘરના બધા ભૂખ લાગી ગઈ તો બુંદી ગાંઠિયા લઈ આવીને ખાવા મળ્યા. રાહુલભાઈ સાગર જે બનાવી સાગર બનાવી મહેશ કાકા નાખો ભાઈ અને સાગર અને તો અત્યારે આપણે જ આવી રાકેશભાઈ આઈફોન વાળા જો આઈફોન હા 12 પ્રો આઈફોન દોસ્તો 12 પ્રો લીધો છો એને મારી પાસે નથી એની પાસે છે 12 પ્રો તોય વ્લોગ નો આવી જા આ માર માસીનો છોકરો હાલ આપણે હવે ઊભા હતા ત્યાં. તો દોસ્તો અત્યારે આપણે જ્યાં ઊભા હતા ને આપણે પાછા લઈ જાવી કન્ટિન્યુ પછી હમણાં રમે ને એનો વિડીયો તમને દેખાડી દઉં.
આ તો મારી નાની પણ પરદેશની જોઈ વાળી પણ જાગતો પાણી વાળી પણ જાગતા પાણી મરી અને કામવાળી વસ્તુ કામવાળો અને એની પેલા નો મૂકી દઉં તેની જગ્યાએ મારી કામવાળી ગાડી લઈને તો આગળ જાય છે મોટી ગાડી તો દોસ્તો જ્યાં જાય છે મહેશ કાકા ને રાહુલ બનાવી ઓલી જાય છે પિકઅપ હા પિકઅપ શેની પિકઅપ શેની વાયરલ બ્લોગ વાયરલ દોસ્તો જો અત્યારે વાગી ગયા છે બડા હેલો દોસ્તો અત્યારે સવારના 6 વાગી ગયા અને આજની સવાર છે મારી આજ આખી રાત જાગ્યા છે તો અત્યારે જવી આજની રાત છે પમુન એની બેન ના કરે ત્યાં જઈને સુઈ જાય રાજેશ ને એના બેન ના કરે આખી રાત જાગ્યા છો નવાય જ છે ને મારા કલેજા હેલો ભાઈ તો અત્યારે ત્યાં જઈને સુઈ જાવી અત્યારે એમના ઘરે પોગી ગયા જાગ ને હુવાય ને અત્યારે એમના ઘરે પોગી ગયા હુવાતું હશે અહીંયા રાખ્યા અત્યારે આપણે આવી ગયા છે રાકેશ ની બેન ના ઘરે રાહુલ બનાવીને એના ઘરે હુવા સ્પેશિયલ હા જો મારા મહેશ કાકા આવીને સુઈ જ ગયા સીધા હા આવીને સુઈ જ ગયા રાકેશ મોબાઈલ ચાર્જિંગ મૂકો છે યાર મોબાઈલ મોટું બેઠું છે એમાં મારું હાલ છે નહીં તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા ધાબા ઉપર અને આવીને સુઈ જાવી તો દોસ્તો એની સાથે આપણે આજનો બ્લોગ પૂરો થાય છે આજ રાત થઈ ગઈ છે તો હું તમને એક જ કહેવા માંગી કે અત્યારે ગુડ નાઇટ કહીશું 6 વાગ્યા ને તોય તો હવે મળીએ કાલના નવા બ્લોગમાં મતલબ આજનો જ આજ ઘડીક આરામ કરી લઈએ પછી પાછો નવો બનાવીશું તો સુઈ જાવે ટાટા બાય બાય